ચકચારી સિરપ કાંડને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે। આ કેસના આરોપી સતત જામીન માટે અરજી કરી રહ્યા છે। ઓકે, કોર્ટમાંથી તેમને જાકારો મળી રહ્યો છે। આ કેસમાં બિલોદરા સિરપ કાંડના મુખ્ય આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી છે। આરોપી યોગેશ ઉર્ફે યોગી સિંધીની જામીન અરજી હાઈકોર્ટે રિજેક્ટ કરી। હાઈકોર્ટે સરકારી વકીલ એલબી ડાભીની દલીલોને ગ્રાહ્ય રાખી। કોર્ટે નોંધ્યું કે ઝેરી સિરપ કાંડમાં 7 નિર્દોષોએ જીવ ગુમાવ્યો છે। આજ અંગે વિગત આપશે સંવાદદાતા સંદીપ રાજપૂત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે સંદીપ, ચોક્કસ વાત કરવામાં આવે તો સમગ્ર જે મામલો છે તે ખેડા જિલ્લામાં ચકચારી બન્યો હતો તેવા જ આ સિરપ કાંડની વાત કરવામાં આવે તો આ સિરપ કાંડની અંદર તત્કાલીન સમયે 7 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો। આ નશાકારક જે બનાવટી જે સિરપ હતી તેને પીવાના કારણે તેના મોત નીપજ્યા હતા। સમગ્ર મામલે બિલોદરાના જે ભાઈઓ હતા જે આ વેચાણ કરતા હતા તેમની અટકાયત કરવામાં આવી। ત્યારબાદ મુખ્ય સૂત્રધાર વિનોદ જે સિંધી છે, યોગી સિંધી જે યોગેશ સિંધી છે તેની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને જેલના હવાલે કરી આખો રેકેટ છે તેનો પર્દાફાશ ખેડા પોલીસે કર્યો હતો। ત્યારબાદ આ જે તમામ મુદ્દો છે તે કોર્ટમાં ચાલી જતા વારંવાર છે તે યોગી સિંધી છે તેમના દ્વારા જામીન માટે અરજી મૂકવામાં આવી હતી અને અંતે જે સેશન કોર્ટે આ અરજી ફગાવતા હાઈકોર્ટમાં અંગે અપીલ કરી હતી, પરંતુ હાઈકોર્ટે પણ જે 7 લોકોના મોત થયા હતા અને જે નશાકારક સિરપ બનાવવામાં આવી હતી તેની નોંધ લઈને આજે યોગી સિંધી છે તેના જામીન નામંજૂર કરતા ફરી એક વખત હવે તેને જેલમાં રહેવાનો વારો આવ્યો છે। બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ।